દાળવડા બનાવવા માટે ચણાની દાળ અને એટલા જ ભાગની ફોતરાવાળી મગની દાળ લેવાની અને બંનેને એકદમ ગરમ પાણી કરી અને 4થી 5 કલાક પલાળી દેવી. 4થી 5 કલાક પલાળી અને તેને સાંજે અધકચરું વાટી લેવું. અધકચરું વાટી અને તેમાં જરૂર મુજબ લસણની કળી તમને જે મુજબ ફાવતી હોય એ રીતે નાખવી અને તીખા મરચાં નાખવા. બંનેને એની સાથે ક્રશ કરી નાખવાનું એટલે આપણું ખીરું તૈયાર થઈ જાય. ખીરું તૈયાર થાય પછી એમાં 2 થી 3 ચમચી આપણે ચોખાના લોટની નાખવાની અને એને એકદમ સરસ રીતે હલાવી દેવાનું. ચોખાનો લોટ નાખી અને પછી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું. સ્વાદ મુજબ મીઠું નાખી અને તેમાં ખાવાનો સોડા 1 ચપટી નાખવાનો. 1 ચપટી એ ખાવાનો સોડા નાખી અને સોડા ઉપર જ આપણે તેલ એકદમ ગરમ કરી અને 1 થી 2 ચમચી નાખી દેવાનું. 1 થી 2 ચમચી સોડા નાખીએ એટલે વડા એકદમ સોફ્ટ અને સરસ બને છે. ત્યારબાદ તેમાં એની ઉપર ગરમ પાણી નાખી દેવાનું 1 ચમચી. પછી તેને ખીરાને બરાબર હલાવી અને વડા પાડવાના એટલે એકદમ ટેસ્ટી વડા રેડી છે.